વેલકમ બેક સ્ટુડન્ટ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાય 5.1 અને સ્વાધ્યાય 5.2 કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરતા પહેલા અમુક જે બેઝિક છે એની ચર્ચા કરી લઈએ. ઓકે, સ્વાધ્યાય સૌથી ઈઝી, જો કે ચેપ્ટર તો બહુ સહેલું જ છે પણ આ સ્વાધ્યાય એમાં પણ બહુ સહેલું છે. ઓકે, ચલો જુઓ, એની અંદર પહેલા આપણે બેઝિક ની અંદર ચર્ચા કરવાની છે દ્વિઘાત સમીકરણો. તો જુઓ, આપણા ચેપ્ટરનું નામ જ એવું છે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણો, બરાબર. તો આપણે 5.2 સુધી સંકર સંખ્યાઓ વિશેની ચર્ચા કરેલી છે. હવેના ભાગની અંદર આપણે દ્વિઘાત સમીકરણો, એનો ઉકેલ, એના વિશેની ચર્ચા કરવાની છે. ઓકે, તો હવે જુઓ, તમને દ્વિઘાત સમીકરણ કેવું હોય તો તમને ખ્યાલ જ છે, બરાબર. તો દ્વિઘાત સમીકરણ આ પ્રકારનું હોય, જેમ કે ax² + bx + c = 0, બરાબર. આ શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. ઓકે, શું છે? દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું હોય? તો કે ax² + bx + c = 0. ઓકે, આ તમને ખબર જ છે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ. અને આ a, b અને c બધા જ કોના સભ્યો હશે? તો કે a, b અને c આ બધા જ r ના સભ્યો હશે, એટલે કે વાસ્તવિક સંખ્યા હશે. ઓકે, અને a does not equal to 0. a does not equal to 0 આ તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂક્યા છો, ધોરણ 9 ની અંદર પણ આવે છે અને ધોરણ 10 ની અંદર પણ ભણી ચૂક્યા છો, બરાબર. કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ કયા પ્રકારનું હોય? તો કે આ પ્રકારનું હોય, ax² + bx + c = 0. અને આ a, b અને c એ બધા જ r ના સભ્યો હોય, એટલે કે વાસ્તવિક સંખ્યા હોય, અને a ≠ 0 હોય. આવું તમે ભણી ચૂક્યા છો. ઓકે, જેમ કે જુઓ, ઉદાહરણ આપણે લઈએ કે abc તરીકે આપણે કોઈ પણ કિંમત લઈ લઈએ. ધારો કે a તરીકે 2 લઈએ તો 2x² થઈ જશે. b તરીકે ધારો કે -1 લઈએ તો x થઈ જશે, કારણ કે 1 * x એટલે x જ રહેશે. c તરીકે ધારો કે 3 લઈ લઈએ તો આ થઈ જશે આપણું દ્વિઘાત સમીકરણ. ઓકે, જો a આપણે 0 લઈ શકતા નથી, એ એક મર્યાદા છે આપણા દ્વિઘાત સમીકરણની. કેમ નથી લઈ શકતા? એટલા માટે લઈ નથી શકતા કે જુઓ, અહીંયા a તરીકે તમે 0 લેશો, a તરીકે તમે 0 લેશો. જુઓ, હવે હું આ દ્વિઘાત સમીકરણ માટે a = 0 લઉં છું, b = 2 લઉં છું અને c = ધારો કે 3 લઉં છું. આવું આપણે લઈએ છીએ. ઓકે, તો અહીંયા જુઓ, મૂકો 0 * x² + 2 * x + c ની જગ્યાએ તો આવશે 3 = 0. એનો મતલબ આ થઈ જશે પહેલું પદ 0, લખવાની જરૂર નથી. તો અહીંયા રહેશે 2x + 3 = 0. તો તમે ધ્યાનથી જુઓ, અહીંયા શું આવે છે? 2x + 3 = 0. પણ આને જોતા તમને એક વસ્તુ ખ્યાલ આવે છે. શું? કે ભાઈ 10મા ધોરણની અંદર આપણે એવી ચર્ચા કરેલી છે કે દ્વિઘાત સમીકરણ હોય તો એની મહત્તમ ઘાત, મતલબ જે પણ આપણી પાસે ચલ હશે એનો મહત્તમ ઘાત કેટલી હોય? 2 હોય. ઓકે, તો આપણી પાસે અહીંયા દ્વિઘાત સમીકરણ હોય તો એની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? હંમેશા 2 હોવી જોઈએ. પણ અહીંયા જો આપણી પાસે ચલ શું છે? x, અને x ની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 જ છે. આની કોઈ પાવર ન હોય, કઈ ઘાત ના હોય તો એક તો હશે જ. તો અહીંયા તો એક ઘાત થાય છે, તો આપણે તો ખબર છે કે જો એક ઘાત હશે તો એ કેવું સમીકરણ થશે? સુરેખ થઈ જશે, બરાબર. એનો મતલબ કે આ કેવું સમીકરણ છે? સુરેખ છે, દ્વિઘાત નથી. ખ્યાલ આવે છે? એટલા માટે જુઓ, a = 0 લેશું તો આપણું સમીકરણ દ્વિઘાત રહેશે નહીં. ખ્યાલ આવે છે? એટલા માટે આ એક શું છે? એની મર્યાદા છે. ઓકે, a = 0 લેશું આપણે નહીં. તો આ બધા જ જે સમીકરણ બને છે, જેમ કે 3x² + ax + 1 = 0, તો આ બધા કેવા પ્રકારના છે? દ્વિઘાત પ્રકારના સમીકરણ. ઓકે, કારણ કે ચલ x છે અહીંયા, અને x ની મહત્તમ ઘાત કેટલી છે? જુઓ, 2 છે, બરાબર ને. અહીંયા જુઓ, આની ઘાત કેટલી છે? 1 છે. અહીંયા પણ 1 છે, પણ આપણે શું જોવાની? મહત્તમ ઘાત જોવાની. જો મહત્તમ ઘાત 2 હોય તો એ થશે દ્વિઘાત સમીકરણ. ઓકે, મહત્તમ ઘાત 3 હોય તો એ શું થશે? ત્રિઘાત સમીકરણ.
ઓકે, અને મહત્તમ ઘાત એક જ હોય તો એને આપણે શું કહીએ? સુરેખ સમીકરણ. ઓકે, લિનિયર ઇક્વેશન. ક્લિયર? તો આ દ્વિઘાત સમીકરણ વિશેની માહિતી મેળવેલી છે. પણ આ જુઓ, આ તમારી પાસે દ્વિઘાત સમીકરણ આપેલું હોય અને એમનું તમને ઉકેલ શોધવાનું કે અથવા તો તમે બીજ શોધવાનું કે, આ બે પ્રકારના શબ્દોથી તમે માહિતગાર જ છો, બરાબર? કારણ કે 10મા ધોરણની અંદર બંને શબ્દો આવે છે, એક તો બીજ આવે અથવા તો તમને ઉકેલ શોધવાનું કે. બીજ શોધવાના કે અથવા તો ઉકેલ શોધવાના કે તો તમારે એક જે પણ આપણી પાસે ચલ હોય એની કિંમત શોધવી. ઓકે, ચલો. તો હવે આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું હશે એના આપણે બીજ શોધવાના છે અથવા તો ઉકેલ શોધવાના છે. ક્લિયર? તો એ કઈ રીતે શોધવાના જુઓ. જેમ કે આપણી પાસે આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ આપેલું છે, ax² + bx + c = 0. ઓકે, તો આનો ઉકેલ આપણે શોધતા હતા કઈ રીતે? આ સૂત્રની મદદથી. જુઓ કે x = -b ± √d અને એના છેદમાં આવશે 2a અને d બરાબર શું લખતા હતા આપણે? b² - 4ac. ઓકે, આ પ્રકારનું સૂત્ર હતું. તમને કોઈ પણ દ્વિઘાત સમીકરણ આપેલું છે, આ સમીકરણનો આપણે ઉકેલ શોધવો છે, તો એ ઉકેલ તો આપણે શું શોધવાનું? જે પણ આપણી પાસે ચલ હોય એ. અહીંયા ધારો કે આપણી પાસે ચલ x ની અંદર છે તો આપણે x બરાબર લખેલો છે, કદાચ y ની અંદર અહીંયા આપેલા હોય તો આપણે શું શોધવાનું? y. t ની અંદર આપણે આપેલો હોય તો આપણે શું શોધવાનું? t. પણ સૂત્ર એકનું એક જ રહેશે. ઓકે, અને આ d છે, d ને આપણે શું કહીએ છીએ? વિવેચક d. શું કીધા હતા? આને શું કહીએ આપણે? વિવેચક. વિવેચક ખ્યાલ આવે છે? વિવેચક d નામ આપતા હતા આપણે. અને ત્યારે પણ કન્ડિશન હતી આ ઉકેલ શોધવા માટે. શું હતી કન્ડિશન? કે જો d > 0 થાય. મેં તમને પહેલા જ લગભગ વિડિયો લેક્ચરની અંદર આ સમજાવેલું છે, બરાબર? કારણ કે આપણે સંકર સંખ્યા સિસ્ટમની અંદર જ કામ d < 0 થાય ત્યારે કરવાનું છે. હું તમને હમણાં કહું જ છું કે જો d > 0 હોય, d > 0 હોય ત્યારે આપણને વાસ્તવિક મતલબ બે વાસ્તવિક અને અલગ બીજ મળે અથવા તો ઉકેલ મળે. ઓકે, જો d > 0 હોય મતલબ તમે આ d ની કિંમત શોધો b² - 4ac પ્રમાણે, અને જો ગ્રેટર ધેન એટલે કે 0 કરતા કેવો મળે? મોટો મળે, તો તમને બે વાસ્તવિક અને અલગ બીજ મળે. ઓકે, જુઓ, અને d બરાબર 0 હશે ત્યારે શું મળશે? તો કે બે વાસ્તવિક અને સમાન બીજ મળે. ઓકે, શું મળે છે? તો કે બે વાસ્તવિક અને સમાન બીજ મળે છે. ક્લિયર? પણ જો d < 0 હોય, d < 0 હશે ત્યારે બે કાલ્પનિક અને અસમાન બીજ મળે. ખ્યાલ આવી ગયો? કેવા મળશે? બે કાલ્પનિક અને અસમાન બીજ મળશે. અત્યાર સુધી આપણે ધોરણ 10 ની અંદર જ્યારે d > 0 મળતા હતા ત્યારે આપણે એનું સોલ્યુશન શોધતા હતા, ત્યારે એનો ઉકેલ શોધતા હતા. અને d બરાબર 0 મળે ત્યારે આપણે એનું સોલ્યુશન મેળવતા હતા. પણ જ્યારે d < 0 મળે છે ત્યારે આપણે ત્યાં એને કારણ કહી દેતા હતા કે ભાઈ આ જે બીજ છે એ કાલ્પનિક બીજ છે, એટલે ત્યાં એનું આપણે ઉકેલ શોધતા નહોતા. ઓકે, એનું કારણ શું છે? કારણ કે તે ચેપ્ટરનું નામ હતું વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, અને અહીંયા ચેપ્ટરનું નામ શું છે? સંકર સંખ્યાઓ. એનું કારણ એ છે કે જો d < 0 મળે તો એના જે બીજ શોધવાની મેથડ છે એ સંકર સંખ્યાની અંદર થાય છે. ખ્યાલ આવે છે? એને આપણે સંકર સંખ્યાની સિસ્ટમ જે છે એની અંદર આપણે એના બીજ શોધી શકીએ. વાસ્તવિક સંખ્યાની અંદર એના બીજ શોધતા નથી. ઓકે, પણ હવે આપણી પાસે d < 0 મળે છે અને આપણી પાસે જે સિસ્ટમ છે એ પણ કઈ છે? સંકર સંખ્યાની. તો એની અંદર આપણે ઉકેલ હવે શોધીશું. ખ્યાલ આવે છે?
અને આનો ઉકેલ કઈ રીતે શોધવાનો એક ઉદાહરણ લઉં એટલે તમને લગભગ બધો ખ્યાલ આવી જશે. ક્લિયર? જુઓ, એક ઉદાહરણ લઈ લઉં છું. ઉદાહરણ તરીકે આપણી પાસે ધારો કે આવું સમીકરણ છે x² + x + 1 = 0. ઓકે, આ પ્રકારનું એક સમીકરણ છે. હવે આપણે આનો ઉકેલ શોધવો છે તો પહેલા ચેક કરવું પડશે કે ભાઈ આ ત્રણમાંથી કયું આવે છે. ઓકે, તો જુઓ, પહેલા તો આપણે ABC શોધવા પડશે. આ શોધવા માટે ABC શોધવા પડશે. તો આ જે છે સમીકરણ છે, આને સમીકરણ નંબર 1 આપી દો. તો આ સમીકરણ 1 ને એ x² + bx + c = 0 સાથે સરખાવતા હવે જો આની સાથે તમે વ્યાપક સમીકરણને સમીકરણ 1 સાથે સરખાવશો તો એ તમને શું મળશે? તમને ખબર છે ભાઈ, તમને યાદ પણ હશે કે a શું છે તો કે x² નો સહગુણક છે, b શું છે x નો સહગુણક અને c શું છે અચળ પદ છે. ઓકે, તો અહીંયા x² નો સહગુણક શું છે 1 અને x² નો સહગુણક a, એટલે a અને 1 એ બંને કમ્પેર થાય. અહીંયા b નો x નો સહગુણક b છે અને x નો સહગુણક 1 છે, એટલે b બરાબર શું મળશે તમને 1. અને અહીંયા અચળ પદ શું છે તમારી પાસે 1 છે, એટલે abc ની વેલ્યુ તમને મળે છે 1 1 1. ઓકે, તો સૌપ્રથમ આપણે શું શોધવાનું? d શોધવાનું. બરાબર, સૌપ્રથમ શું શોધવાનું? d. અને d નું સૂત્ર છે આપણી પાસે d = b² - 4ac. ચલો કિંમત રાખી દો. તો d બરાબર શું થશે? b² એટલે 1 નો સ્ક્વેર - 4, a એટલે 1 અને c એટલે પણ 1 છે. ઓકે, જુઓ અહીંયા થશે 1 નો સ્ક્વેર એટલે 1 - 4 * 1 એટલે આવશે 4 અને અહીંયા આવે છે -3. d બરાબર શું મળે છે આપણને? -3. એનો મતલબ કે આ 0 કરતા કેવા મળે છે? નાના. એનો મતલબ d > 0. ખ્યાલ આવી ગયો? d < 0 છે અને આપણને ખબર છે કે d < 0 છે તો આપણને શું મળશે? તો કે બે કાલ્પનિક અને અસમાન બેઝ મળશે. હવે શોધવાનું જુઓ કઈ રીતે ચાલવાનું છે એ હવે હું તમને વ્યવસ્થિત સ્પષ્ટ સમજાવી દઉં. બરાબર, જો પહેલા d ની કિંમત મળી જાય, d બધા એવા જ મળશે કે જ્યાં તમને <0 મળે. ખ્યાલ આવે છે? આ તો હું તમને ખાલી જણાવું છું કે d < 0 અહીંયા મળે તો આ પ્રકારના બેઝ મળે. નહીતર આપણી પાસે જેટલા પણ દાખલા છે 5.3 ની અંદર એ બધા d < 0 માટેના જ દાખલા છે. ઓકે, તો d < 0 મળશે. તો જ્યારે d < 0 મળે ત્યારે આપણે આ રીતે બનાવવાનું. જુઓ, d બરાબર -3 છે એને હું આ રીતે લખી શકું, d બરાબર 3 * i². ઓકે, એનું કારણ છે કે i² ની કિંમત શું થાય છે? i² = -1. ખ્યાલ આવી ગયો? એટલે -1 i² એટલે શું થાય છે? -1 અને 3 એટલે -3 થઈ જશે. તો આપણે d ને આ રીતે લખી શકીએ? તો કે હા. તો હવે આપણી પાસે ઉકેલ શોધવો છે. આ ઉકેલ એટલે આપણે શું શોધવું છે? અલ્ટિમેટલી x ની કિંમત શોધવી ને, કારણ કે આપણો ચલ કોણ છે? x છે. ચલો, તો x બરાબર સૂત્ર શું થશે? -b + or -√d એના છેદમાં 2a. ચલો કિંમત રાખો બધી. x બરાબર -b શું છે? -1 1 છે એટલે અહીં -1 થઈ જશે, પ્લસ અને માઈનસ બંને √d એટલે શું છે? 3 અને i² એના છેદમાં 2 એ તરીકે આ શું આવશે? 1. ચલો હવે જુઓ, અહીંયાથી આપણે વર્ગમૂળ કાઢીએ તો આ પ્રકારની કિંમત મળશે. x બરાબર -1 પ્લસ અને માઈનસ બંને i² નું શું થઈ જશે? i અને 3 નું શું થઈ જશે? √3. એટલે આપણે આ રીતે લખી શકીએ અને એના છેદમાં આવશે 2. શું આવશે? 2. ઓકે, તો હવે ધ્યાનથી જુઓ, આ પ્લસ અને માઈનસ બંને છે કારણ કે હવે આનું સાદુરૂપ આપણે આપી શકતા નથી, પણ આ પ્લસ પણ છે અને માઈનસ પણ છે એટલે આપણે પ્લસ અને માઈનસ અલગ અલગ આપી દઈએ તો x ની કિંમત આવી મળશે. જુઓ, તો x બરાબર શું મળશે? -1 પ્લસ i√3 એના છેદમાં 2 અને x બરાબર -1 તો હતા જ અને -i√3/2. તો આપણને આ બે કેવા છે? તો કે ભાઈ કાલ્પનિક રૂટ અલગ અલગ છે, કાલ્પનિક બીજ છે. રૂટ નો મતલબ બીજ થાય. બરાબર,
તો કાલ્પનિક બીજ છે અથવા તો કાલ્પનિક ઉકેલ છે, કારણ અહીંયા i આવે છે, અહીંયા શું આવે છે i આવે એટલે એ શું થઈ જશે કાલ્પનિક ઉકેલ થઈ જશે. ઓકે, અહીંયા પ્લસ માં છે અને અહીંયા માઈનસ છે એટલે બંને કેવા મળે છે અલગ અલગ. ખ્યાલ આવી ગયો? ઈઝી. આ દાખલાની અંદર કાંઈ નથી, બસ આ જ પ્રકારની પ્રોસેસ કરવાની છે કે જે તમે ધોરણ 10 ની અંદર પણ થોડું ઘણું ભણી ચૂક્યા છો. ક્લિયર? તો ચાલો હવે સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરી દઈએ. સ્વાધ્યાય 5.3 નો પહેલો દાખલો જુઓ. x² + 3 = 0. અને આ દાખલા માટે આપણે સમીકરણના ઉકેલ શોધવાના છે. બરાબર? એવું કીધેલું છે કે નીચેના સમીકરણના ઉકેલ શોધો. તો અહીંયા જુઓ, આપણી પાસે x વાળું પદ મતલબ જે bx આવે છે એ પદ નથી. આ પ્રકારનું હોય ત્યારે ડાયરેક્ટ જ સોલ્યુશન શોધી લેવાનું, પેલું સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો. જુઓ કઈ રીતે સોલ્યુશન, કે અહીં આપણને આપેલું શું છે x² + 3 = 0. આ 3 ને જમણી બાજુ જવા દો તો એ માઈનસ થઈ જશે એટલે આ થશે x² = -3. અને તમને ખબર છે કે -3 જે છે એને કઈ રીતે લખી શકાય કે x² = 3i². તો બંને બાજુ વર્ગમૂળ લેશો તો અહીંયા શું આવશે પ્લસ અને માઈનસ √3 અને i² નું શું થઈ જશે i. શું થઈ જશે i. એનો મતલબ કે આપણને બે ઉકેલ મળે છે, x = √3i અને બીજો શું મળે છે x = -√3i. ઓકે, કારણ કે આ પ્લસ પણ છે અને માઈનસ પણ છે એટલે એકવાર +√3i અને એકવાર -√3i. ઓકે, આ દાખલો એકદમ સિમ્પલ હતો. આ રીતે ત્યારે જ આપણે કરી શકીએ કે જ્યારે આપણે વચ્ચેનું પદ જે છે ના આપેલું હોય, મતલબ એ x² આપેલો હોય અને અચળ પદ આપેલો હોય, bx આપેલો ના હોય. ઓકે, જો બીજો દાખલો જોશો એટલે ખ્યાલ આવી જશે. બીજો દાખલો છે જુઓ, એની અંદર છે 2x² + x + 1 = 0. આ પ્રકારનું દ્વિઘાત સમીકરણ છે અને આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. આ દ્વિઘાત સમીકરણનો આપણે ઉકેલ શોધવો છે. તો ચલો શોધી દઈએ. તો પહેલા તો આપણે abc નક્કી કરવા પડશે. બરાબર? તો એક કામ કરીએ કે આ સમીકરણને નંબર 1 આપી દઈએ. હું ડાયરેક્ટ સોલ્યુશન જ કરું છું અહીંથી. ઓકે, તો સમીકરણ 1 ને એ x² + bx + c = 0 સાથે સરખાવતા, જો આની સાથે તમે સરખાવશો તો a તમને શું મળશે તો કે a = 2 મળશે, b તમને શું મળશે 1 મળશે અને c પણ તમને શું મળશે 1 મળશે. ખ્યાલ આવી ગયો? આ તો તમને ખ્યાલ હશે જ. ઓકે, તો હવે આપણે સૌપ્રથમ તો d શોધવાનો. તો d કઈ રીતે મળશે જુઓ. સૂત્ર છે આપણી પાસે કે d = b² - 4ac. તો કિંમત રાખો d બરાબર શું થશે b² એટલે શું થશે 1, પણ 1 નો આપણે અહીં લખવો પડશે વર્ગ, -4 a તરીકે શું છે આપણી પાસે 2 અને c તરીકે આપણી પાસે 1 છે. સાદું રૂપ આપીએ આપણે તો d = 1² એટલે 1, -4 × 2 = 8 અને 8 × 1 એટલે 8 જ થશે. અને આ જે મળશે d બરાબર શું મળશે -7. તો આપણે શું કરવું પડશે d = 7 × i². ખ્યાલ આવી ગયો? 7 × i². અહીંયા સુધી તમને ક્લિયર જ હશે. હવે આપણે શું કરવાનું, સૂત્રનો ઉપયોગ કરી દેવાનો ઉકેલ શોધવા માટે. ઓકે, તો આપણે કહીશું અહીંયા કે ભાઈ આપણી પાસે સૂત્ર છે x = -b ±√d/2a. આ સૂત્ર છે જ આપણી પાસે. ચલો હવે આપણે કિંમત રાખી દઈએ, કારણ કે બધી જ કિંમત છે, b ની પણ કિંમત છે, d ની પણ કિંમત છે અને a ની પણ કિંમત છે. ચલો તો x = -b શું છે આપણી પાસે 1, તો એ આવશે 1 ± બંને. d શું છે આપણી પાસે જુઓ 7i², તો અહીંયા રાખી દઈશું 7i²/2. a શું છે આપણી પાસે 2, તો એ 2 ને આપણે અહીંયા રાખી દઈશું. તો આપણે આન્સર શું મળશે x =
-1 પ્લસ ઓર માઇનસ આનું આપણે વર્ગમૂળ કાઢીએ તો i² નું વર્ગમૂળ શું થશે i, તો એનું પહેલા લખું છું. અને 7 નું વર્ગમૂળ શું થશે? વર્ગમૂળમાં 7/4. ઓકે, હવે આગળ તો આનું સાદુરૂપ આપી શકતા નથી આપણે, તો શું કરીશું? કાંઈ નહીં, આ પ્લસ અને માઇનસ અલગ કરી દો એટલે આપણું કામ પૂરું થાય. તો જુઓ, x બરાબર આપણે લખશું -1 એકવાર પ્લસ i√7/4 અને x બરાબર -1 એકવાર માઇનસ, એકવાર પ્લસ અને એકવાર માઇનસ. અહીંયા આપણે પ્લસ લીધા છે તો અહીંયા આપણે માઇનસ લેશું i√7/4. તો આ બંને આપણા શું બની ગયા? ઉકેલ. ઓકે, જે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ છે. ઈઝી, બહુ સિમ્પલ દાખલા છે, બહુ મજાના દાખલા છે, આમાં કઈ ખાસ અઘરું છે જ નહીં, બધા જ દાખલા એક જ સરખા છે. ઓકે, ચલો આગળ જોઈએ. દાખલા નંબર 3 તમારા માટે હોમવર્કમાં આપેલો છે, બરાબર? ટ્રાય કરજો, એકદમ સિમ્પલ છે. 4 નંબર જુઓ. તો 4 નંબરના દાખલાની અંદર આપણે ઉકેલ શોધવાનો છે. તો સૌપ્રથમ તો આપણે એબીસી નક્કી કરીશું. ઓકે, તો એબીસી નક્કી કરવા માટે આ સમીકરણને આપણા દ્વિઘાત સમીકરણના વ્યાપક સ્વરૂપ સાથે સરખાવી દઈએ. ઓકે, તો ચલો સોલ્યુશન કરીએ આપણે. સોલ્યુશન કે અહીં આપણને શું આપેલું છે કે અહીં -x² + x -2 બરાબર 0 આ પ્રકારનું એક સમીકરણ આપેલું છે. એ સમીકરણને x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, જો આની સાથે આપણે સરખાવીશું તો આપણને a તરીકે શું મળશે? તો કે ભાઈ x નો સહગુણક, સોરી x² નો સહગુણક. તો x² નો સહગુણક શું છે? જો માઈનસ ઉપર મેં રાઉન્ડ કરેલો છે, એનું કારણ છે કે આપણે x² નો સહગુણક જોઈએ છે. તો અહીંયા માઈનસ છે પણ ખાલી એકલો માઈનસ તો ના હોય, બરાબર ને? આપણે એને 1 તરીકે લખી શકીએ. તો કે હા, કારણ કે -1 * x² એટલે -x² જ થશે. ઓકે, તમને ખ્યાલ જ છે. તો એનો સહગુણક -1 આવશે. શું આવશે? -1. b નો સહગુણક શું આવશે? તો a આવશે, 1 આવશે. ઓકે, b સાથે કોણ છે? 1 જ છે. અને c બરાબર શું આવશે? -2. c બરાબર તમને મળશે -2. ઓકે, ચલો તો આના આપણે બીજ શોધી લઈએ. તો બીજ શોધવા માટે આપણે શું કરીશું? સૂત્રનો ઉપયોગ કરી દઈએ. પહેલા તો આપણે d શોધી લેશું. તો d બરાબર શું છે? b² - 4ac. તો d બરાબર શું છે? b² એટલે 1 નો વર્ગ થઈ જશે, -4. a તરીકે શું છે આપણી પાસે? -1. c તરીકે -2. તો d 1² એટલે શું આવશે? 1 માઈનસ, જુઓ 4 * -1 એટલે -4. -4 ગુણ્યા -2 માઈનસ પ્લસ 8 એટલે અહીંયા કેટલા આવશે? 8. અને આમ પણ જુઓ, એકી સંખ્યાની અંદર માઈનસ હોય ને તો હંમેશા જવાબ માઈનસમાં જ આવશે. બેકી સંખ્યાની અંદર માઈનસ હોય તો હંમેશા જવાબ કેવો આવે? પ્લસમાં જ આવે. તો અહીંયા જુઓ 1 માઈનસ, 2 માઈનસ અને 3 માઈનસ, એટલે એકી સંખ્યાની અંદર માઈનસ થયા અને એકી સંખ્યામાં હોય તો હંમેશા જવાબ માઈનસમાં જ આવે. ઓકે, તો અહીંયા પણ ફરીથી કેટલા આવે છે? જુઓ, d બરાબર -7 આવે અને તમને ખબર છે કે આ રીતનું આવે તો આપણે કરી દઈશું 7i². ઓકે, ચલો હવે આપણે શું કરીએ? ઉકેલના સૂત્રનો ઉપયોગ કરી દઈએ. ઉકેલ, તેથી ઉકેલ x બરાબર શું થશે? -b પ્લસ અને માઈનસ બંને √d/2a. સો x બરાબર b ની કિંમત શું આપેલી છે? 1, પણ અહીંયા માઈનસ આગળ છે એટલે -1 પ્લસ ઓર માઈનસ √7i². ઓકે, અને એના છેદમાં 2. a તરીકે શું છે આપણી પાસે? -1. જુઓ, a તરીકે શું છે? -1. ચલો તો આની આપણને બે કિંમત મળશે. x બરાબર શું કિંમત મળશે? એક તો -1 પ્લસ i√7, ઓકે, upon -2. ઓકે, -1 પ્લસ i² નું શું થઈ જશે? i,
√7 આ નીચે શું છે -2 અને એક બીજી કિંમત મળશે એ કઈ મળશે x બરાબર -1 પ્લસની જગ્યાએ અહીંયા શું આવશે -i√7/-2 અને અહીંયાથી જો -12 નીકળે છે તો આપણે આને આ રીતે પણ લખી શકીએ ને x બરાબર -12 નીકાળી દો તો અહીંયા વધશે 1 +i√7/-2 આ માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે પ્લસ થઈ જશે તો આપણો બીજો x મળશે એ કેવો મળશે 1 +i√7/-2 તો આપણને બે ઉકેલ મળે એક આ અને આ આપણે લખી દેવાનું કે જે આપેલ દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે અથવા તો સમીકરણના ઉકેલ છે કારણ કે બે મળે છે ઈઝી ઓકે ચલો હવે આગળનો દાખલો જોઈએ જો દાખલા નંબર 5 કરાવી દઉં છું 6 તમને હું હોમવર્કમાં આપીશ પાંચમો દાખલો જુઓ એની અંદર છે x² + 3x + 5 = 0 ઓકે આનો આપણે ઉકેલ શોધવાનો છે તો ચલો શોધી લઈએ ઉકેલ સૌપ્રથમ તો આપણે abc નક્કી કરી દઈએ ઓકે અને abc નક્કી કરવા માટે આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવી દઈએ તો જો સોલ્યુશન કે અહીં x² + 3x + 5 = 0 ને કોની સાથે સરખાવવા છે આપણે x² + bx + c = 0 સાથે સરખાવતા જો મેં બંને સાથે જ લખ્યા છે એટલે તમને abc એકદમ ખ્યાલ આવી જાય તો a તરીકે શું આવશે x² સાથે જોડાયેલા હશે a તો તમને ખબર જ છે કે a બરાબર 1 આવશે b બરાબર શું આવશે તો કે x સાથે જોડાયેલા હશે a તો a છે 3 અને c બરાબર શું આવશે તો કે અચળ પદ એટલે આવશે 5 તો સૌપ્રથમ આપણે d શોધી લઈએ તો d નું સૂત્ર છે આપણે કે d બરાબર b² - 4ac ચલો આ સૂત્રની અંદર કિંમત રાખી દઈએ આપણે તો d બરાબર b શું છે આપણી પાસે 3 છે તો 3 નો વર્ગ થશે 3 નો વર્ગ -4 a તરીકે 1 છે આપણી પાસે c તરીકે 5 છે ચલો હવે સાદુરૂપ આપીએ તો d બરાબર 3 નો વર્ગ એટલા થઈ જશે 9 અને 4 × 5 = 20 થઈ જશે ઓકે તો d બરાબર આપણને આન્સર મળશે -11 અને તમને ખબર છે કે માઈનસ વાળી કોઈ કિંમત હોય તો એને આપણે આ રીતે લખી શકીએ ઓકે ચલો હવે આપણે શું કામ કરવાનું રહ્યું d મળી જાય એટલે આપણે ઉકેલ શોધી લેવાનો તો ચલો ઉકેલ શોધીએ સૂત્ર પ્રમાણે કે ઉકેલ x બરાબર -b ± √d/2a જો આપણે ડાયરેક્ટ x બરાબર જ લખીએ છીએ કારણ કે અહીંયા આપણે ચલ x જ છે બરાબર ચલ શું છે x પણ અહીંયા t કે y કે કોઈ પણ હોય તો અહીંયા એ ચલનો ઉપયોગ કરવો ઓકે તો જુઓ હવે કિંમત રાખી દઈએ x બરાબર b શું છે 3 છે પણ આગળ માઈનસ છે અને આ થઈ જશે -3 +4 - d તરીકે શું છે આપણી પાસે 11i² અને એના છેદમાં 2 એ શું છે 1 છે ઓકે સો x બરાબર -3 પ્લસ એકવાર પ્લસ આવશે i² નો શું થઈ જશે i અને 11 નો શું થઈ જશે √11 એના છેદમાં 2 અને બીજી વાર શું આવશે x બરાબર -3 પ્લસ ની જગ્યાએ આવશે -i√11 એના છેદમાં 2 આ શું છે દ્વિઘાત સમીકરણના શું છે ઉકેલ છે ઈઝી એકદમ સિમ્પલ દાખલા છે ઓકે